8 નિર્દોષોને ઉડાવનાર નબીરો રક્ષિત, જેને હવે ચાલવાના પણ ફાંફા પડ્યા। વડોદરા પોલીસ રક્ષિતને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી હતી। આરોપીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેમને રક્ષિતને ફાંસીની સજા આપવાની માંગ કરી। ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે રીકન્સ્ટ્રક્શન કરી રિમાન્ડના મુદ્દા હેઠળ આરોપી કોને કોને મળ્યો છે તેના નિવેદન લેવામાં આવ્યા છે। રીકન્સ્ટ્રક્શન અગાઉ આરોપી નબીરા રક્ષિતે છાતીમાં દુખાવો પડતા તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેને કારમાં ઈજા થઈ હોવાની બહાનાબાજી કરી હતી। રક્ષિત ચોરસિયાના બે વાર એક્સરે અને સોનોગ્રાફી કરવામાં આવ્યા, જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો। એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે। ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા આરોપીને, જે અંતર્ગત દિન 1ના રિમાન્ડ મળેલા છે અને રિમાન્ડ અંતર્ગત અમે રિમાન્ડના મુદ્દા મુજબ આજે તપાસ કરી રહ્યા છીએ। એના આખા દિવસના ફૂટેજીસ કલેક્ટ કરેલા છે, સાથોસાથ કોને મળેલો હતો, ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન, જે એક્સિડન્ટ થયો દિવસે, એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે અને અમે લોકોએ બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરેલો છે। એના સમય મુજબ અમે એને કોર્ટમાં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે અમારી તપાસ પૂર્ણ નહીં થાય તો ફર્ધર રિમાન્ડ પર માંગણી કરવામાં આવશે।